डॉक्टर श्याम प्रसाद मुखर्जी जन्म जयंती निमित्ते वडोदरा शहर वोर्ड नंबर 3 ना कॉर्पोरेटर અને સહાય સમિતિના સભ્યો દ્વારા આજે આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવી હતી। જનસંઘના સ્થાપક તથા પ્રેરણાપુંજ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને સહાય સમિતિના સભ્ય ડોક્ટર રાજેશ શાહ દ્વારા આંગણવાડીમાં આજે ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સાથે આંગણવાડીની સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર અને બાળકોને ચોકલેટ વિતરણ કરી જન્મ જયંતિની ઉજવણી वडोदरा शहर अगोरा मॉलनी पाछळ आवेल आंगणवाड़ीमां छेल्ला 3 वर्षथी अविरतपणे बाळकोने अने सगर्भा माताओने पोषणयुक्त आहार वितरण करवामां आवी रह्युं छे। त्यारे आज जनसंघना स्थापक अने प्रेरणापुंज डॉक्टर श्याम प्रसाद मुखर्जीनी जन्म जयंती निमित्ते आज आंगणवाड़ीमां जीवन जरूरियात पोषण किटनुं वितरण करवामां આવ્યું હતું। તે સાથે બાળકોને કેક અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3 ના નગરસેવક અને કાર્યકર્તાઓ સાથે સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એક વિશેષ દિવસ છે કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે ભારતીય જનસંઘના સ્થાપક એમનો જન્મદિવસ છે। કાશ્મીર માટેની સૌ પ્રથમ લડાઈ એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી લડ્યા હતા અને આજે खूब गौरवथी कही शकीए छीए कि आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी द्वारा अमितभाई शाह द्वारा जे 370 ની कलम दूर करी अने एमनुं स्वप्न पूर्ण कर्युं समग्र भारतने काश्मीर साथेनुं विलीनीकरण एनो जो श्रेय जतो होय तो एवा व्यक्ति डॉक्टर श्यामा प्रसाद मुखर्जी एमनो आज जन्मदिवस छे। भारतीय जनता पार्टी तरफथी डॉक्टर पाटील साहेब श्री CR पाटील साहेब तरफथी अमने दरेक कॉर्पोरेटर ने एक विस्तार ए दत्तक विस्तार तरीके आप्यो छे। अगोरा मॉल खाते छेल्ला 3 वर्षथी अविरत अमारो दर महीने कार्यक्रम चालू ने चालू होय छे। आजे पण अमे तत्व ट्रस्टना सहयोगथी 15 सगर्भा माताओने किट बाळको माटे केक अने चॉकलेटनुं वितरण અને સૌ માટે પોષણયુક્ત આહાર એ પ્રમાણે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવું સંપૂર્ણ ધ્યાન રાખવા પ્રયત્ન કર્યો છે। આજે અમારા આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા વોર્ડના પ્રમુખ પંકજભાઈ પંચાલ, મહામંત્રી દિલીપભાઈ પટેલ, કરશનભાઈ, હાર્દિકભાઈ સાથે બધા જ ધીરજભાઈ સાથે બધા જ આગેવાનો રેણુકાબેન, રાધાબેન બધા જ આગેવાનો હાજર રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યો। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। અવાનવા સેવાકીય કાર્યો કરવા માટેની ઈશ્વર શક્તિ આપે તેવી ઈશ્વરના ચરણોમાં આજના શુભ દિવસે પ્રાર્થના। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।